જય શ્રી કૃષ્ણ। 18મો અધ્યાય। અર્જુન બોલ્યા, હે મહાભાવ, હે અનંતયામી, હે વાસુદેવ, હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વોને જુદું જુદું જાણવા માંગુ છું। શ્રી ભગવાન બોલ્યા, કેટલાક પંડિતજનો કામ્ય કર્મોના એટલે કે સ્ત્રી, પુત્ર, ધન આદિ પ્રિય લગતા પ્રાપ્તિ અર્થે તથા રોગ, સંકટ વગેરેના નિવારણ અર્થે જ યજ્ઞ, દાન, તપ અને ઉપાસના જેવા કર્મો કરવામાં આવે છે, એમનું નામ કામ્ય કર્મો છે। ત્યાગના સંન્યાસ સમજે છે જ્યારે બીજા વિચાર કુશળ માણસો સંકળાય કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે। કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે, જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી। હે પુરુષ શ્રેષ્ઠ, હે ભરતવંશમાં ઉત્તમ, સંન્યાસ અને ત્યાગ એમાં બે માંથી પહેલા ત્યાગ વિશે તું મારું નિશ્ચય સાંભળ, કેમ કે ત્યાગ સાત્વિક, રાજસ અને તામસ એવા ભેદથી 3 પ્રકારનો કહેવાયો છે। યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ, કેમ કે યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી એટલે કે વર્ણાશ્રમ અનુસાર જેના માટે જે કર્મો કર્તવ્ય રૂપે જણાવ્યા છે એ શાસ્ત્ર વિહિત કર્મોનું શાસ્ત્ર વિધિ અનુસાર અંગ ઉપાંગ સહિત નિષ્કામ ભાવે ભવદર્થ કર્મ કરનાર મુમુક્ષ માણસોને બુદ્ધિશાળી માણસે કહ્યા છે, માણસોને પવિત્ર કરનારા છે। માટે હે પાર્થ, આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા પણ સઘળાય કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ, આ મારો નિશ્ચય કરેલો ઉત્તમ મત છે। નિષિદ્ધ તેમજ કામ્ય કર્મો તો સ્વરૂપથી ત્યાગ કરવો ઉચિત જ છે, પરંતુ નિયત કર્મોના સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી, માટે મોહને લીધે એ નિયત કર્મોનો ત્યાગ કરી દેવો તામસિક ત્યાગ કહેવાયો છે। જે કઈ કર્મ છે એ સઘળું દુઃખરૂપ જ છે એમ માનીને જો કોઈ માણસ શારીરિક કલેશના ભાવથી કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી દે તો એ માણસ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો। હે અર્જુન, એ શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે એ જ સ્વાત્વિક માન્યો છે। જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો, એ કુશળ કર્મોમાં આસક્ત નથી થતો, એ શુદ્ધ સ્તવગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે। શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી, માટે જે કર્મફળનો ત્યાગ કરનારા છે એ જ ત્યાગી કહેવાય છે। કર્મફળનો ત્યાગ ન કરનારા માણસોમાં કર્મોનું સારું, નરસું અને મિશ્ર એમ 3 પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે, પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા માણસોના કર્મનું ફળ કોઈ પણ કાળે નથી હોતું। હે મહાભાવ, સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ 5 કારણો કર્મોના અંત કરનારો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવાયા છે, એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે। આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અનિષ્ટતા એટલે કે જેના આશ્રય રહીની ક્રિયાઓ થાય છે એ શરીર અને ભૂમિ વગેરે જ અહીં તનિષ્ઠતા કહ્યા છે। કરતા જુદા જુદા પ્રકારના કારણો, અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓને એ જ રીતે 5મું કારણ દેવ છે। માણસ મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના 5 કારણો છે, પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માનો કરતા સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો। જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી, એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી બંધાતો। જ્ઞાતા, જ્ઞાન અને યજ્ઞ આ 3 પ્રકારના કર્મનો પ્રેરકો છે, અને કરતા કરણ તેમજ ક્રિયા આ 3 પ્રકારનો કર્મસંગ એટલે કે કર્મનો સાધન છે। ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરાર સાંખ્ય શાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન, કર્મ તથા કરતા 3 પ્રકારના જ કહેવાય છે, એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ।
જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સંભાવી રહેલો જુએ છે, એ જ્ઞાનને તું સાત્વિક જાણ. પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે, એ જ્ઞાનને તું રાજસ જાણ. અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા એ યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુષ્ટ છે, એ તામસ કહેવાય છે. જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય, કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય, તેમજ ફળની લાલસા વિના માણસ વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય, એ કર્મ સાત્વિક કહેવાય છે. પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા માણસો વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે, એ કર્મ રાજસ કહેવાયું છે. જે કર્મ પરિણામ હાનિ હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે, એ કર્મ તામસ કહેવાય છે. જે કરતા સંગ વિનાનો અહંકાર ભર્યા વચનો ન બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ શોક આદિ વિકારોથી રહિત છે, એ સાત્વિક કહેવાય છે. જે કરતા આસક્તિ ધરાવનાર, કર્મોના ફળની લાલસા રાખનાર, લોભી બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર, અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોકથી લિપ્ત છે, એ રાજસ કહેવાયો છે. જે કરતા પોતાને વશમાં ન રાખનાર, અશિક્ષિત ઘમંડી સઠ બીજાની આજીવિકાનો નાશ કરનાર, શોક કરનાર, આળસુ અને દિગ્સુતી છે, એ તામસ કહેવાય છે. હે ધનંજય, હવે તું બુદ્ધિ તેમજ ધૃતિનો પણ ગુણો અનુસાર 3 પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો સાંભળ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને, કર્તવ્ય તેમજ અકર્તવ્યને, ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે, એ બુદ્ધિ સાત્વિક છે. હે પાર્થ, માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો, એ બુદ્ધિ રાજસી છે. એ પાર્થ, તમો ગુણથી ઘેરાયેલી જ બુદ્ધિ અધર્મને પણ અધર્મ છે એ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવળા માને છે, એ બુદ્ધિ તામસી છે. એ પુત્ર, જે અવિક્ત ચિરણની ધારણા શક્તિથી માણસ ધ્યાન યોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે, એ ધૃતિ સાત્વિક છે. પરંતુ હે પુત્ર અર્જુન, ફળની લાલસા રાખનાર માણસ ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિ પૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે, એ ધારણ શક્તિ રાજસ છે. હે પુત્ર, દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા, ભય, ચિંતા અને દુઃખને તથા ઉત્તમપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે, એ ધારણ શક્તિ તામસી છે. હે ભરત શ્રેષ્ઠ, હવે 3 પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ. જે સુખમાં સાધક માણસ ભજન, ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અનંતને પામી જાય છે, એ આ જાતનું સુખ છે. એ શરૂઆતમાં જો કે વિષ જેવું જણાય છે, પણ પરિણામે અમૃત જેવું. માટે એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે. જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે, એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોય છતાં પરિણામ વિષ જેવું જ, માટે એ સુખ રાજસ કહેવાયું છે. જે સુખ ભોગકાળે તેમજ પરિણામે આ આત્માને મોહિત કરનારું, એ નિંદ્રા, આળસ અને પ્રમાદથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે. પૃથ્વી પર, આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી કે જે આ પ્રકૃતિમાંથી જન્મેલા 3 ગુણોથી મુક્ત હોય. હે પરતપ બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોના કર્મ સ્વભાવમાંથી ઉપજેલો ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે. અંતઃકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મના પાલન કાજે કષ્ટ કહેવું, સહેવું, બ્રાહ્મ પિતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોમાં ક્ષમા આપી મન, ઇન્દ્રિય તેમજ શરીરને રજુ સ્વભાવને રાખવા, વેદો, શાસ્ત્રો, ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદ શાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાયન પણ કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું, આ બધા બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે. શૂરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું, દાન આપવું અને સ્વાભિમાન, આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે. ખેતી, ગોપાલ અને ખરીદવાના વેચાવ રૂપી સત્ય વ્યવહાર, આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે. તથા સર્વ વર્ણોની સેવા કરવી શુદ્ધનું પણ સ્વાભાવિક ધર્મ છે.
પોતપોતાના સ્વાભાવિક કર્મોમાં તત્પરતાપૂર્વક જોડાયેલો માણસ ભક્તો સ્વરૂપ પ્રાપ્તિ પરમ સિદ્ધિને પામી જાય છે. પોતાના સ્વાભાવિક કર્મોમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ. જે પરમેશ્વરની સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપેલું છે, જે પરમેશ્વર પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે. સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો છતાં પણ પોતાને ધર્મ ચડિયાતો કરતા વિનાનો છતાં પણ પોતાના ધર્મને ચડિયાતો છે, કેમ કે સ્વભાવથી નિયત થયેલું સર્વધર્મી રૂપ કર્મ કરતો માણસ પાપને નથી પામતો. એ કોંતે દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ, કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સખડા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે. સર્વત્ર આસક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર સ્પૃહા વિનાનો તેમાં જેણે અંતઃકરણને જીત્યું છે એવો માણસ સાંખ્ય યોગ દ્વારા એ પરમ નિષ્ક્રમ સિદ્ધિને પામે છે. જે જ્ઞાન યોગની પર નિષ્ઠા છે અને નિષ્ક્રમ સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારને હે કુંતી પુત્ર તું સંક્ષેપમાં મારી પાસેથી સાંભળ. વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત પચવામાં હલકો સ્વાતિક અને નિયમિતપણે ખોરાક ખાનાર સપ્તાધિક વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર સ્વાતિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન વાણી તથા શરીરને વશમાં રાખનાર રાગ દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિવહનને છોડીને નિરંતર ધ્યાન યોગને પરાયણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત માણસ સચ્ચિદાનંદ બ્રહ્મમાં અભિમાન ભાવે સ્થિત રહેનારો પાત્ર બને છે. પછી એ સચ્ચિદાનંદ બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્નમાં યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન તો કસાયની આકાંક્ષા કરે છે. પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિનો પામી જાય છે. એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું એના જ પ્રભાવનો છું બરાબર એવો ને એવા તત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મનને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે. મારે પરાયણ થયેલો કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાં મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમ પદને પામી જાય છે. માટે હે અર્જુન, સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સંબુદ્ધિ રૂપી યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોવનારો થા. એ પ્રમાણે મારામાં ચિત્ત પરોવનારા થયેલા તું મારી કૃપાથી બધા સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ. અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ, એટલે કે પરમાર્થમાંથી ભ્રષ્ટ થઈ જઈશ. જે તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં, તારો આ નિશ્ચય મિથ્યા છે, કેમ કે તારો સ્વભાવ અને બળજબરીથી યુદ્ધમાં જોડાશે. હે કુંતી પુત્ર, જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો અને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવશ કરીશ, હે અર્જુન, શરીર રૂપી યંત્ર પર આરૂઢ થયેલા સઘળાએ પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે પમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે. હે ભારત, તું સર્વ રીતે એ પરમેશ્વરના શરણે જા. હે પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમધામને પામીશ. આમ આ ગોપનીય અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું છે. હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે છે એમ જ કર. સઘળા ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારામાં પરમ રહસ્યયુક્ત વચનને હું હજી પણ સાંભળ. તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વચનને તું મારા માટે ફરીથી કહું છું. હે અર્જુન, તું મારામાં મન પરોવનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનાર થા, મને પ્રણામ કર. આમ કરવાથી તું મને જ પામીશ. આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને ઘણો પ્રિય છે. સઘળાય કર્મોને કેવળ એટલે કે સઘળાય કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર મુજ સર્વશક્તિમાન સર્વધારામાં પરમેશ્વરને શરણે આવીશ. જા તું અને બધા પાપોથી મુક્ત થઈ જઈશ. તું શોક કર્મ. તારે આ ગીતા રૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે ન તો તપરહિત માણસને કહેવો, ન તો ભક્તિ રહિત અને ન તો સાંભળવા ન ઈચ્છતા માણસને કહેવો, તથા જે મારામાં દોષ દ્રષ્ટિ રાખે છે ન તો કદી ન કહેવો. જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને પરમ રહસ્ય ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે, એમાં જરા પણ સંદેહ નથી.
માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી, તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં. જે માણસ આ ધર્મમય આપણા બેને સંવાદ રૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે, એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ, એવો મારો મત છે. જે માણસ શ્રદ્ધાળુ અને દ્રષ્ટ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ પણ કરશે, એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારના શ્રેષ્ઠ લોકને સાંભળ્યું. અને હે ધનંજય, શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો? અર્જુન બોલ્યા, હે અચ્યુતમ, આપની કૃપા મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે. હવે હું સંશય રહિત થઈને સ્થિત છું, માટે આપની આજ્ઞાનું પાલન કરીશ. સંજય બોલ્યા, આમ શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચક સંવાદને સાંભળ્યો. શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામી મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અને અદ્ભુત સંવાદને સાંભળીને હું વારંવાર હરખું છું. હે રાજન, શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સાંભળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાઉં છું. હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ એવો મારો મત છે. મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સમાપ્ત. આમ અહીં આપણા 18 અધ્યાય સમાપ્ત થાય છે. જો તમે બીજા અધ્યાય ના જોયા હોય તો આપણી આ ચેનલ પર એકવાર જરૂરથી જોજો. જય શ્રી કૃષ્ણ.